વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામમાં તળાવના બ્યુટિફિકેશનના કામ દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી છે. મદીના મસ્જિદ સામેની પાળની અંદર હિટાચી મશીન દ્વારા કામગીરી ચાલી રહી હતી ત્યારે મશીન વીજ વાયર સાથે અથડાતા વીજ પોલ મુખ્ય માર્ગ પર ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સાદલી ગામ ખાતે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન મદીના મસ્જિદ સામેની પાળની અંદર હિટાચી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. કામગીરી દરમિયાન હિટાચી મશીન અચાનક વીજ વાયર સાથે અથડાતા મસ્જિદ આગળ આવેલ વીજ પોલ તૂટી જઈ મુખ્ય માર્ગ પર ધરાશાયી થયો હતો. ઘટનાના સમયે પોલની નજીક ઊભેલી એક મહિલાને ઈજાઓ પહોંચતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં વીજ પોલ નીચે ઊભેલી એક બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હિટાચી મશીન ચાલકની બેદરકારીના કારણે આ ઘટના સર્જાઈ હતી. પોલ તૂટી પડતા જીવતા વીજ વાયરો પંચાયત તરફ જતા મુખ્ય માર્ગ પર ફેલાઈ ગયા હતા, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.